બ્રહ્મચર્ય એ રિલેટિવ હોવા છતાં રિયલ પક્ષની વાત છે. એટલે બ્રહ્મચર્ય સારી વસ્તુ છે. આપણી ભાવના હોય છે કે બ્રહ્મચર્ય પાળે તો સારી વસ્તુ છે, એ આપણો પક્ષ છે. અને બ્રહ્મચર્ય આત્માના અનુભવને પમાડનારી વસ્તુ છે. એ સીડી છે, સીડી ભલે લાકડાની હોય પણ એમાં સ્ટીમરમાં બેસાડનારી વસ્તુ છે. કિનારો છોડાવીને સ્ટીમરમાં બેસાડે એટલે બ્રહ્મચર્ય તો બહુ ઉપકારી વસ્તુ છે. એટલે એને આપણે એ સંસારી ભાવ ના કહેવાય, શુભ ભાવ ના કહેવાય, જે રિલેટિવ હોવા છતાં. શું છે, ઘણા બ્રહ્મચર્ય પાડે છે ને, હું બ્રહ્મચર્ય પાડું છું ને, આધીનતા બાંધીનતા કોઈને જોઈએ નહીં, આપણે પોતાની રીતે પાડી લઈશું. તો એ સ્વચ્છંદતામાં ક્યારે ખસી જશે ભરોસો નહીં. અને એ અહંકાર ઊભો થાય, હું બ્રહ્મચર્ય કેટલું સરસ પાડું છું, તો પછી એ આધીનતામાંથી સ્વચ્છંદતામાં જતો રહેશે. એટલે માથે રાખજો ઉપરી કોઈને કહે છે. બ્રહ્મચર્ય સચવાઈ જાય તો એનું ફળ શું? તો કે સિદ્ધાંત હાથમાં આવી જાય. અને સિદ્ધાંત એવો હાથમાં આવે કે એ કલ્યાણનું કામ કરી શકે. પછી લિંક આપી બ્રહ્મચર્ય અને સિદ્ધાંત. હા, એટલે તે દિવસ આ જગત કલ્યાણના કામ માટે આ બ્રહ્મચર્ય પાયામાં હોવું જોઈએ. અને બ્રહ્મચર્યથી કે ને કે આ સ્યાદવાદ વાણી નીકળે, નિરાગ્રહી વાણી નીકળે. નિશ્ચય કેમ કામ કરે છે? કે વિષય ખોટો છે, નિશ્ચય એને બચાવે છે, હંમેશા જાગૃત કરે છે. પછી કઈ રીતે ખોટો છે વિગત ધીમે ધીમે સમજાતી જાય. કારણ જેનો નિશ્ચય થાય, જેમાં પ્રતીતિ બેસે કે બ્રહ્મચર્યમાં જ સુખ છે, એટલે એને આધારે એના સંજોગ મળતા જાય. કઈ રીતે સુખ છે એની સંયોગ મળતા જાય. એક પેલું કેવી રીતે ખોટું છે એના સંજોગ મળતા, એને નિમિત્તો મળે, એને સમજણ પડતી જાય. આ એક પ્રતિથી બેસવાથી ધીમે 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 બધું મળતું જાય. ત્રિવિઝન જોવાનું કે ભાઈ આ દેહ તો ચામડીની ચાદર વીટેલો માંસનો લોચો છે, એમાં મોહ કરવા જેવો નથી. ગોઠો ગોઠો કરવાનો. અને પછી વધારે તો કે હે શુદ્ધાત્મા ભગવાન, આ દેહ ઉપર મોહ દ્રષ્ટિ થઈ માફી માગું છું, નિર્વિકાર રહેવાની શક્તિ આપો. છઠ્ઠી કલમ બોલ્યા કરીએ, દાદા ભગવાન પાસે શક્તિ માગીએ, ભક્તર પહેરીને રહીએ કે આ વાતાવરણમાં મારે જાગૃત રહેવું છે, બગાડ થવા દેવો નથી.